લોયાધામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર જોયું છે? જો ના તો તમને હું બતાવું આજે. ચાલો શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ. હા ઓરડા રહ્યા ને, હા પ્રસાદીના પૂરા બપોરના. જો આ ઓરડા દેખાડે છે, આ પ્રસાદીના છે મહારાજના. આ જે છે તમે જોઈ રહ્યા છો ડોમ, એ આખો મતલબ આ દરબારગઢ જે છે એ આખો પ્રસાદીનો છે. પહેલા જમાનામાં જે પટારા હતા એ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. આજે બધા પ્રસાદીના પટારા એવું કહેવાય છે બાજુ. અને જો તો ખાસ વિશેષતા એવી છે કે આ જે દરબારગઢ જે છે ને ઓરિજિનલ દરબારગઢ છે અને એના ઉપર આખો ડોમ બનાવ્યો છે લોખંડનો. ઠીક છે, જેથી કરીને વરસાદ આવે, તડકો આવે, ટાઢ પડે કે વાવાઝોડું આવે ને તો આને નુકસાન ન થાય ને એની માટે બહુ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. સો ધન્યવાદ છે મંદિરના સંતો, હરિભક્તોને, ટ્રસ્ટને, જે બી વટેવર જેને આ ડિસિઝન લીધું એ. હવે આપણે જઈ રહ્યા છીએ લોયાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર. ઠીક છે, કેમ કે કાલે આપણે એકચ્યુઅલી થોડું લેટ થઈ ગયું હતું. કાલ તો તમે બધા રેડી થઈ જાઓ. હવે આપણે ફાઇનલી જવાનું છે લોયાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર. ઠીક છે, તો ચલો તમને આગળના વિડીયોમાં બતાડું અને વિડીયો આખો જોયો તો તમને પ્રોપર ખબર પડશે. તમે જોઈ રહ્યા છો કે લોજ ગામ જઈ રહ્યા છીએ, પણ વચ્ચે આ બોડી ગામ આવ્યું છે. બોડી ગામમાં આ પાણી આટલું બધું ક્યાંથી આવ્યું એ ખબર નહીં પડતી મને. જો તમને ખબર હોય આ પાણી ક્યાંથી આવી રહ્યું છે, આટલું બધું પાણી વરસાદ આવ્યો છે એટલે છે કે ક્યાંક કેનાલનું પાણી છે, તો કમેન્ટ કરો. ઠીક છે, અને જઈ રહ્યા છીએ આપણે લોયાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર. પ્રસાદીનું મંદિર છે. લોયા 8 કિલોમીટર બાકી છે, તમે જોઈ શકો છો. મિત્રો આપણે જઈ રહ્યા છીએ લોયાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર. હું વિશાલ આપણે ગાડીમાં. પણ પ્રોબ્લેમ એ આવ્યો છે કે જો તમને બતાવું જે આજે તમે જુઓ ખાલી પાણી જે એટલું બધું છે ને અહીંયા ફોર્સ પાણીનું કે હવે એ પાણીમાંથી આપણી ગાડીને ક્રોસ કરવી કે કેમ એ તમે જુઓ ખાલી. બહુ જ પાણી છે. પાણી હવે ઓછું થાય પછી આપણે હવે લોયા જઈ શકીએ. શું કે વિશાલ? શું કે વિશાલ તારું શું માનવું છે? તારું શું વિશાલ માનવું છે? આમ જોઈ લો પણ એમ નહીં, તારું શું માનવું? અહીંથી આપણે ગાડી લઈને ત્યાં જવાય કે ના જવાય? 2 ફૂટ પાણી છે. જો તમે બાઇક લઈને તો લોકો આવી રહ્યા છે એવું નથી. આ ભાઈ બી આવ્યા પાણી. ઠીક છે, હવે આગળ નથી ખબર નથી. હા ફાઇનલી પ્રદીપભાઈ મળવા આવ્યા હતા. પ્રદીપભાઈને મળીને અમે જઈ રહ્યા છે લોયાધામ. તમે જુઓ ખાલી એ ગાડી તો આવી ગયો, આપણે જવું પડશે તો. તો હવે આપણે શું કરશું વિશાલ? તો પછી વિશાલને થોડીક બીક લાગી રહી છે કે જવાય કે ન જવાય. સો મિત્રો આપણે અત્યારે લીંબોડા પહોંચી ગયા છીએ અને જે પાણી હતું ને વેવ બહુ ગજબ હતો, પણ આપણે એમને સાહસ નથી કર્યું. 4-5 ગાડી નીકળી અને પાણીનો ફોર્સ એટલો બધો હતો નહીં. એટલે મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની દયાથી આપણે ફાઇનલી ક્રોસ કરી નાખ્યું છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાપ્રસાદીનું મંદિર એવું લોયાધામ. તો તમને હું બતાવું. તો જો આ મંદિર છે અને આ પ્રસાદીની છત્રી છે, તમે જોઈ શકો છો. અને આપણને એક મસ્ત હરિભગત મળી ગયા છે. એ થોડોક ઇતિહાસ કહે છે, થોડોક તમને જો ખબર હોય તો લોકલ તો કહો તો સારું એમ. મતલબ ઓરડા રહ્યા ને, હા પ્રસાદીના પૂરા બપોરના. જો આ ઓરડા દેખાડે છે, આ પ્રસાદીના છે મહારાજના. અને આ છત્રીનો ઇતિહાસ કંઈક કહેશો? છત્રીનો ઇતિહાસ ને ભગવાન બેહી અને સંતોની સાથે બેહી અને સભા ગયેલી છે. અચ્છા. સભા અને ઓલો લીમડાનો કંઈક તમે હમણાં ઇતિહાસ કહેતો હતા. આ જે પ્રસાદીનો લીમડો જે છે એનું થોડુંક કહેશો? એમાં 60 મણ રીંગણાનું શાક બનાવ્યું છે અને 20 મણ ઘીનો વઘાર કરીને ભગવાને શાક બનાવ્યું. ત્યાં રીંગણાની નેઠે ચૂલ બનાવી. અચ્છા, છૂલ હજુ છે ને બધું? મતલબ એ ચૂલે છે. હરિભક્તો બધા ત્યાં બેસીને જમે છે જમે બધા. એવું પ્રસાદીનું લોયાધામ એમ. પ્રસાદીનું લોયા ખરેખર એક ડાળ જે લીમડાની તોડીને નાખી ને, એક ડાળ મીઠી હતી, એ અત્યારે હાલમાં પડી ગઈ હતી પેલા વાવાઝોડા. અચ્છા, તો ફાઇનલી મિત્રો આપણે એ પ્રસાદીના ધામમાં હું તમને પ્રોપર દેખાડું. આપણે જઈએ પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ, પછી દર્શન કરીને એ ઓરડો પ્રોપર બતાડું, છત્રી બતાડું અને આ લીમડો જે છે ને એ લીમડો હું તમને બતાડીશ. તો બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો એ છે પ્રસાદીનું, મહાપ્રસાદીનું મંદિર એવું લોયાધામ. અને આ બાજુ જે તમે જોઈ રહ્યા છો એ પ્રસાદીનો દરબારગઢ. એ બધું
ઘણી બધી વસ્તુ છે, લાઈક પટારો છે, ઘણી બધી બેડા ને બધું ઘણું બધું પ્રસાદીની વસ્તુ ઓલરેડી અંદર અવેલેબલ છે. આ જે છે તમે જોઈ રહ્યા છો ડોમ, એ આખો મતલબ આ દરબારગઢ જે છે એ આખો પ્રસાદીનો છે. ભગવાન અહીંયા આવી ગયેલા છે, શ્રી સ્વામિનારાયણ ભગવાન, એવું શાસ્ત્રોમાં ઘણા બધા શાસ્ત્રોમાં આપણું લખેલું છે. અને એક પ્રસાદીનો લીમડો છે, ચાલો હું તમને બતાવું પ્રસાદીનો લીમડો. આ પ્રસાદીનો લીમડો છે. અને તમે આ બાજુ બતાવું તો આ બાજુ છે એ આ જે પ્રસાદીની છત્રી છે ને, એ પ્રસાદીની છત્રીનો ઇતિહાસમાં એવું છે કે અહીંયા મહારાજ ઘણા હરિભક્તોને સત્સંગ કથાનો વાર્તાનો લાભ આપ્યો હતો. એવી આ પ્રસાદીની જગ્યા એટલે લોયાધામ આપણું. ઠીક છે, આપણે લોયાધામમાં અત્યારે વરસાદ છે, જેના કારણે પ્રોપર થોડું તમને ડિસ્ટર્બન્સ થતું હશે, સો આઈ એમ સોરી. ફાઇનલી મિત્રો, હું આવી ગયો છું સુરા ખાચરના દરબારગઢ, જે લોયાધામમાં આવેલું છે. તો તમે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો, પહેલા જમાનામાં જે પટારા હતા એ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. આજે બધા પ્રસાદીના પટારા એવું કહેવાય. ઠીક છે, કેટલા લોકોએ લોયાધામનું શ્રી સ્વામિનારાયણ મંદિર જોયું છે એ બધા કમેન્ટ કરો. જો પહેલા જમાનામાં જે બધા ગાયર કરતા હતા, જે ઠીક છે, એ પ્રકારે જો અહીંયા સિસ્ટમ છે એમ કહેવાનો મારો મીન. પહેલા જમાનામાં આવી ખીત્યું હતી, જ્યાં બધું આવી રીતે તમે નાની વસ્તુ ટીંગાળી શકો. જો તમને ખબર હોય કે આ નળિયા કયા કહેવાય, નામ શું હોય, તો તમે કમેન્ટ કરો. આ તમે પટારા જુઓ, જે પહેલા જમાનામાં તિજોરી તો હતી નહીં, તો આ પટારાઓ આવા હતા રાજા મહારાજાઓ વખતે. તો આ પટારામાં બધો સામાન રાખતા, પૈસા રાખતા, ઘરેણાં રાખતા, એ બધું સામાન પહેલા જમાનામાં બધા અહીંયા બધું રાખતા એમ. તિજોરી લોખંડની કે લાકડાની એવી અત્યારે તિજોરી જે મળે છે એવી મારા ખ્યાલથી પહેલા જમાનામાં નહીં મળતી હોય. ઠીક છે, લખેલું છે આ ચૂલો અને લીંબતરું છે ને પ્રસાદીનું છે, માટે કોઈ નુકસાન કરવું નહીં. મતલબ અહીંયા ચૂલો હોય એવું લાગે છે, તો તમને ખબર હોય કે અહીંયા છે તો તમે કમેન્ટ કરો. ઠીક, ખાસ વિશેષતા એવી છે કે આ જે દરબારગઢ જે છે ને ઓરિજિનલ દરબારગઢ છે, અને એના ઉપર આખો ડોમ બનાવ્યો છે લોખંડનો. ઠીક છે, જેથી કરીને વરસાદ આવે, તડકો આવે, ટાઢ પડે કે વાવાઝોડું આવે ને તો આને નુકસાન ન થાય ને એની માટે બહુ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. સો ધન્યવાદ છે મંદિરના સંતો, હરિભક્તોને, ટ્રસ્ટને, જે બી વટેવર જેને આ ડિસિઝન લીધું. એ ન ખબર હોય તો કહી દઉં, આપણે હમણાં જ થોડા ટાઈમ પહેલાં કેદારનાથનો વિડીયો મૂકેલો છે. ઓલરેડી બધા ભાગ વિશાલ અવેલેબલ થઈ ગયા. હવે ટોટલ 5 ભાગ વિડીયો આપણે અવેલેબલ છે કેદારનાથ ધામના. જો તમે મહાદેવના હરિભગત હોય, તમને કેદારનાથ ગમતું હોય તો તમે એકવાર જોઈ શકો છો એ વિડીયો. આ મંદિર એટલી બધી શાંતિ છે, પીસફુલ માઇન્ડ, વાત જવા દો. તમે કમેન્ટ કરો સૌપ્રથમ તમે કયું મંદિર જોવા માંગો છો. સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું, જે ખુદ સ્વામિનારાયણ ભગવાન બનાવીને ગયા એ પ્રસાદીનું મંદિર તમે હવે કયું જોવા માંગો છો ને એ કમેન્ટ કરો. જેની વધારે કમેન્ટ આવશે એ મંદિર આપણે ટ્રાય કરશું. પરમહંસના ઉતારા, મતલબ આ જગ્યા એવું કહેવામાં આવે છે કે આપણા સંતો હતા, નંદ સંતો, એમના બધા ઉતારા હતા. દરબારગઢ છે, અહીંયા સુખ ભાદર નદી પ્રસાદીની, જે તમને રુદ્ર નદી કહેવાય. લીંબતરું બતાવી દીધું. ચંદ્રગ્રહણ સભાની વાડી એ છે. પછી પાતાળીયો કૂવો, એ ક્યાં હશે? સંગમ કૂવો છે, ધર્મકૂળ, મિલન ઓટો, પ્રસાદીનું દેરું, આ બધી પ્રસાદીના ઠાકોરજી, પટારો, થાંભલી, દાંતણ, તલવાર, આ બધું. આ પટારો જે મેં તમને દેખાડ્યો નહીં, એ પ્રસાદીનો પટારો છે આપણે તમને. ફાઇનલી આ વિડીયો જો ગમ્યો હોય તો જય સ્વામિનારાયણ કમેન્ટમાં લખજો, અને ચેનલમાં નવો આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ચલો મળીએ નવા વિડીયોમાં. જય સ્વામિનારાયણ, ખૂબ ખૂબ આભાર. મિત્રો, અમે લોયાધામ દર્શન કરીને નીકળી ગયા છીએ, અને અહીંયા એટલા બધા ડાયવર્ઝન છે ને, સારું આપણને બીક લાગે. તમે જો આમ જંગલ જેવું લાગે, કોઈ વાહને દેખાતા નથી યાર. શું કેવું વિશાલ? વન મેન આર્મી. અને પાછા કેવું છે આ બાજુ, હું વિશાલ કે અમે આ બાજુ આવેલા નથી, ફર્સ્ટ ટાઈમ છીએ એકચ્યુઅલમાં. અને હવે અમે નાગડકા જઈએ છીએ. એવું ભાઈ એવું કહેતા હતા કે મારે સુરેન્દ્રનગર જવા માટે તો કઈ જો રસ્તો બેસ્ટ કહેવાય એમ. તો અમે લોયાધામથી નાગડકામાં જવા માટે નીકળી ગયા છીએ. મને એક વ્યક્તિએ સલાહ આપી હતી કે બને ને ત્યાં સુધી આપણે ગામડા વિસ્તારમાં શૂટિંગ કરવા આવ્યા કે ફરવા ગયા હોય કે વોટેવર, ડામર રોડ જ્યાં સુધી હોય ને, એ ભલે થોડું આગવું પડે વિશાલ, ફરવા જવું પડે, પણ ડામર રોડ હોય ને ત્યાં સુધી ડામર રોડે જ જવું. કેમ કે આવું ચોમાસાનું જેવું વાતાવરણ હોય ને ત્યાં સુધી, કેમ કે ગમે ત્યારે રસ્તામાં નાની કેનલો આવતી રહે. જોરદાર હો બાકી એનો વ્યૂ કેમ લો વિશાલ લે. તો આ ખાલી તમે જો, ખાલી આ રસ્તો જો, જોરદાર વ્યૂ. આવું તો કેદારનાથ જેવી ફિલિંગ આવે એવું ગયા. વાત છે યાર, જે મતલબ કહેવાનો મતલબ કે આપણે જ્યારે હરિદ્વારથી નીકળીએ અને જે સોનપ્રયાગ આગળ જતા સોનપ્રયાગ, ગોરીકુંડ, અને જે ઓલી બસમાં જે ટ્રાવેલિંગ કરવું પડે એના જેવો ફિલિંગ આવ્યા. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણા ફ્લેટ્સ છે,
ઠીક છે. અને ઘરે પહોંચી ગયા છીએ ભગવાન માતાજીની દયાથી. ઠીક છે. જો તમને આપણો લોયાધામનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો સારી એવી, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.